આ ગિરનાર રણમાં કુદરતનો અદ્ભુત નજારો, લાખો ફ્લેમિંગોનું આગમન. રાપર અને ખરીરના રણ વિસ્તારમાં શિયાળાની ઠંડી વધતા જ દેશ વિદેશથી આવેલા પ્રવાસી પક્ષીઓએ મોટું વાસસ્થાન બનાવી દીધું છે. હાલ શિરાનીમાળથી અમરાપુર સુધીના રણ વિસ્તારમાં 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. તોડ લાયકાથી સુરખાબનું આ પ્રજનન સ્થળ સતત વિકસતું રહ્યું છે અને વન વિભાગની પહેલોના કારણે દર વર્ષે આ સંખ્યા વધી રહી છે. રણમાં મિશ્રિત ખારું મીઠું પાણી, કરોડો પ્લેન્કટોન અને એલ્ગીની સમૃદ્ધિ ફ્લેમિંગો માટે કુદરતી ભોજન બને છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી પર અહીં સ્થિત છે, જે 7,500 કિલોમીટર વિસ્તાર ધરાવે છે. આ વર્ષે પણ સુરખાબની સંખ્યા લાખોમાં નોંધાવાની પૂરી શક્યતા છે. ફેલાયેલા ગુલાબી પરોનો આ નયનરમ્ય નજારો પ્રવાસીઓ માટે કુદરતની અનોખી ભેટ સમાન છે. આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનો વધારો થશે તેમ શાંત અને ખલીલ વગરના રણ વિસ્તાર ધરાવતા રાપર તથા ખરીર વિસ્તારના સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા આ રણમાં શિયાળા ગાળવા માટે લાખો ફ્લેમિંગો તથા પેન તથા અનેક પ્રવાસી પક્ષીઓનું આગમન થયું છે. આ પક્ષીઓ વિશેષ ફ્લેમિંગો એટલે લાખેના જાની તરીકે પણ ઓળખાય છે. હાલમાં રાપર તાલુકાના શિરાનીવાડ તથા ખરીરના અમરાપરના મોટા રણમાં 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. ખરીરના અમરાપરથી શિરાનીવાડ રાપર તરફ જતા માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે. આગામી સમયમાં તેમની સંખ્યા વધી જાય તેમ છે. જો રણમાં પાણી રહ્યું તો સમગ્ર શિયાળામાં ફ્લેમિંગો જોવા મળે છે. ખરીરના અમરાપરથી શિરાનીવાડ તરફના રોડ નજીકના રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળે છે. આ સ્થળ પર અનેક વર્ષોથી ફ્લેમિંગો ઈંડા મૂકી બચ્ચાઓ છેર કરે છે. દોઢ દાયકા પહેલા આ વસાહત તત્કાલીન RFO AB ખમાર તથા ટીમ દ્વારા શોધવામાં આવી હતી. આ રણમાં શિયાળો ગાળી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખરીર બેટના અમરાપરથી લોદરાની જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે. હાલમાં લગભગ 1 લાખ જેટલા જોવા મળે છે. અહીંથી પસાર થતા પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો માણવા માટે લોકો રોકાઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. પક્ષીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી. પક્ષીઓની સંખ્યામાં પ્રતિવર્ષે વૃદ્ધિ નોંધાઈ રહી છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેના માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છનો આ વિસ્તાર મધ્ય એશિયન ફ્લાયવેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગ અને સ્થાન છે. કોણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવે છે. તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2009-10થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત સુરખા પક્ષીઓના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારના ડેઝર્ટ પોઇન્ટ અને લિનિયર પ્લેટફોર્મ માટીના પાળા ઊભા કરવામાં આવ્યા છે. બંને પ્રકારના સુરખા પક્ષીઓ કચ્છના રણમાં પ્રજનન કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તારના માર્ગો સમાવિષ્ટ છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓને માટે અનુરૂપ બનાવાયેલા આ પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે, જેમાં સુરખાબના પક્ષીઓના ઈંડાઓ સલામત રહે છે. સુરખાબની સંખ્યા 1 લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં આજથી 5 વર્ષ પહેલા લગભગ 1 થી 1.25 લાખ સુરખાબ નોંધવામાં આવતા તે આંકડો ગત વર્ષે 3 લાખ સુધી પહોંચ્યો હતો, જે આ વર્ષે પણ નોંધાય 1 લાખની સંખ્યામાં નોંધાય તેવી પૂરી શક્યતા છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવતી રહે છે. શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે. સંયુક્ત કુટુંબમાંથી આ પક્ષી 58થી 70 સેમી લંબાઈ અને 110-135 સેમી પાખ વિસ્તાર ધરાવે છે. તેના પીછા ભગવા રંગના હોય છે, જ્યારે માથું આછું સફેદી ધરાવતા ભગવા રંગનું હોય છે. પૂંછડી અને પાંખોના ઉડતા પીછા કાળા અને પાંખના આવરણ સફેદ હોય છે. તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે. નર્મદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે. મારો સામાન્ય રીતે પાણીથી દૂર ગુફામાં, વૃક્ષના ખાડામાં કે ખડકની તિરાડમાં બને છે. એક વેતરમાં સરેરાશ 4 ઈંડા મૂકી માદા તેને આશરે 4 અઠવાડિયા ઉછેરે છે. વિષામિત યાપ અને સારી સંખ્યા હોવાથી IUCN દ્વારા તેનું સંરક્ષણ સ્તર લીસ્ટ કન્સર્ન નક્કી કરવામાં આવ્યું છે. કચ્છના રણમાં જ શા માટે આવે છે સુરખાબ?
રણમાં ખારું પાણી અને વરસાદ પડતા મીઠું પાણી એમ બંને મિશ્રિત થાય છે, જેથી અનેક પ્લાન્ટોન કહે છે. પ્લાન્ટોનની સંખ્યા 1 મિલીલીટરમાં 50 લાખથી લઈ કરોડો સુધીની સંખ્યા હોય છે, જે ફ્લેમિંગોનો ખોરાક છે. સુરખાબ મુખ્યત્વે બ્લુ ગ્રીન એલ્ગી ખાય છે. જેટલા પ્રમાણમાં તે પ્લાન્ટોન અને એલ્ગી ખાય છે, તેટલી તેની શરીર રચના અને ચાંચ વધુ ગુલાબી બને છે. અભયારણ્ય એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી મોટા રણમાં આવેલી છે, જે રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય છે અને 7,606 બાય 20 ચોકીમીમાં વિસ્તરેલું છે. 1386માં આ વિસ્તારને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયો હતો. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો. રણમાં સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ 1.5 દાયકા પહેલા તત્કાલીન મુખ્ય વન સંરક્ષક આર.એલ. મીના તથા વન સંરક્ષક એ.સી. પટેલ આર.એફ.ઓ. એ.બી. ખમાર તથા ટીમ દ્વારા કુડા લોદરારીના રણમાં આવેલ લાખોની સંખ્યાના માળા શોધી કાઢ્યા હતા. ખડીરના ધોળાવીરાના રોલ શિરાનીવાન હેવન2 રોડ ભંજરો બેટ ફોસિલ પાર્ક અમરાપર સહિતના વિસ્તારમાં તથા જીરો લાઇન પર મળીને અંદાજે 4 લાખ જેટલા માળા જે તે સમયે જોવા મળ્યા હતા. જેમાં કુડા લોદરાનીથી બોર્ડર રોડ બનાવવામાં આવ્યા ત્યારે આ રણમાં સેંકડો ફ્લેમિંગો સિટીના માળા તોડી નાખવામાં આવ્યા હતા. બાદમાં વન વિભાગને ધ્યાનમાં આવતા બાકી માળા બચાવવામાં આવ્યા.